સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 1 ધોરણ 6 ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં દર્શાવવાના છે. આપણે આ કોષ્ટક મેં એટલે બનાવ્યું છે, બરાબર. તો આટલે કોષ્ટક બનાવવાના છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આટલે અહીં આ કયો અંક છે? 8 અંક છે. આ કયો અંક છે? 1. તો આમાં સૌથી નાનો અંક કયો છે? જુઓ, સૌથી નાનો અંક કયો છે? 1 કરતા કોઈ બીજો દેખાય છે? નથી, માટે 1 એ સૌથી નાનો અંક છે. હવે આમાં સૌથી મોટો અંક 8, 1, 3, 7, 6, 8 કરતા આ બધા નાના છે, પણ આટલે 9 આવે છે. 9 મોટો દેખાય છે. 9 કરતા બીજો કોઈ અંક મોટો છે તો નથી. તો આટલે આપણે 1 થી 9 અંક ગુણ લેવાના છે. સૌથી નાની સંખ્યા કઈ લેવાની? 1. નાનો અંક કયો લેવાનો છે? 1. તો 1 અંક આવશે તે 1 અંક આ કોષ્ટકમાં કેટલા છે આ ચિત્રમાં? તો આપણે ગણીએ. 1, પછી 2 છે. તો આપણે 2 ઊભી લીટી પાડીશું, જે આવૃત્તિ ચિહ્ન છે, ને આટલે લખી દઈશું 2. થઈ ગયો? ખ્યાલ આવે છે? વિદ્યાર્થીની સંખ્યા કેટલી આવી? 2. હવે 2 ગુણ મેળવેલ વિદ્યાર્થી કેટલા છે તે શોધીશું આપણે. તો ગણી લઈએ આપણે, બરાબર. તો 1, 2, 3. કેટલા છે? 3. એટલે 3 ઊભી લીટી. 1, 2, 3. ને વિદ્યાર્થીની સંખ્યા કેટલી આવશે? 3. એ જ રીતે 3 ગુણ કેટલા છે? 3 ગુણ મેળવેલ વિદ્યાર્થી. તો 1, 2, 3. 3 ગુણ મેળવેલ વિદ્યાર્થી પણ કેટલા છે? 3 છે, માટે 3 ઊભી લીટી. 1, 2, 3. એ જ રીતે 4 ગુણ મેળવેલ વિદ્યાર્થી કેટલા છે? તો 4 ગુણ મેળવેલ વિદ્યાર્થી 1, 2, 3, 4, 5, 6 ને 7. 7 છે એટલે 4 માટે જુઓ 7 છે, 7 વખત છે એટલે 1, 2, 3, 4 ઊભી લીટી, 5મી આડી લીટી ને 6ઠી અને 7મી ઊભી લીટી, એટલે 7 આવે વિદ્યાર્થીની સંખ્યા. 4 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા, બરાબર. એવી જ રીતે આપણે 5 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા શોધીશું. તો 5 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા 1, 2, 3, 4, 5, 6. બીજી કોઈ છે? નથી. એટલે 5 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા મળી ગઈ. 1, 2, 3, 4 ઊભી લીટી ને 5મી લીટી હંમેશા આડી કરવાની ને 6ઠી લીટી પાછી એકવાર આવશે એટલે 6. તો 5 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ? 6. એ જ રીતે 6 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા આપણે શોધીશું. તો 6 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા 1, 2, 3, 4, 5, 6 ને 7. કેટલા ગુણ? 6 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી આવી? 7. એટલે 4 ઊભી લીટી, 1, 2, 3, 4. 5મી લીટી આડી, 6ઠી ઊભી, 7મી પણ ઊભી. હંમેશા 4 લીટી ઊભી કરવાની અને 5મી લીટી આડી, ને વધારાના હોય તો વધારાની લીટી. એટલે 6 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ? 7. એવી જ રીતના 7 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી? 7 ગુણ. તો આટલે જો 7 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા. તો 7 ગુણ 1, 2, 3, 4 ને 5. કેટલા વિદ્યાર્થી થયા? 7 ગુણ મેળવેલ વિદ્યાર્થી 5 થયા. તો આમાં 4 લીટી ઊભી અને 5મી લીટી આડી. જો આટલે કોઈ વધારાની લીટી આવતી નથી, માટે 7 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ? 5, બરાબર. હવે 8 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી? તો 8 ગુણ મેળવેલ 1,
2 3 ને 4 4 ગુણ. તો 4 ગુણ મેળવેલ 9 ગુણ 8 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી આવી? 4. 1 2 3 4 એટલે 4 ઊભી લીટી, એટલે આડી લીટી આવશે નહીં. એવી જ રીતના હવે છેલ્લો અંક રહ્યો આપણો 9. તો 9 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા તમે જે બાકી દેખાય છે ને તે ગણી લેવું. જુઓ આ બધા ચિહ્ન આવી ગયા એટલે ટપકું એટલે રેખા 3 1 2 ને 3 એટલે 9 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ? 1 2 3. તો આપણને આટલે મળી ગયું બધું જ 1 થી 9 ગુણમાં કેટલા વિદ્યાર્થીઓ છે તે. બરાબર. હવે આપણે આટલે કુલ વિદ્યાર્થી શોધવાના છે. કુલ આપણા કેટલા થવા જોઈએ? 40 થવા જોઈએ. તો જ આપણો જવાબ બરાબર છે. બરાબર, તો જ આપણું કોષ્ટક બરાબર છે. 2 ને 3 5, 2 ને 3 5, 5 ને 3 8, 8 ને 7 15, 15 ને 6 21, 21 ને 7 28, 28 ને 5 33, 33 ને 4 37 ને 3 40. માટે આપણો જવાબ કેવો છે? બરાબર છે. આપણો કોષ્ટક કેવું છે? બરાબર છે. હવે આપણું કોષ્ટક આવી ગયું. હવે આપણે બે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે જવાબ એ. બરાબર, જવાબ એ નો જવાબ આપવાનો છે. જવાબ એ. કેટલા વિદ્યાર્થીઓએ 7 પણ ગણવાના છે અને 7 થી વધુ કયા અંકો આવે? કયા અંકો આવે 7 થી વધુ? 8 અને બીજો 9. તો 7 8 અને 9 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તે લખવાની છે. 7. તો 7 માં કેટલા વિદ્યાર્થી છે? 5. 8 માં કેટલા વિદ્યાર્થી છે? 4. ને 9 માં કેટલા વિદ્યાર્થી છે? 3. એટલે ધોરણ 7 માં 5 વિદ્યાર્થી, ધોરણ 8 માં 4 વિદ્યાર્થી અને ધોરણ 9 માં 3 વિદ્યાર્થી. એટલે 5 ને 4 9, 9 ને 3 12. એટલે લખવાનું 12 વિદ્યાર્થીઓએ 7 થી વધુ ગુણ મેળવ્યા છે. આ આપણને જવાબ એ મળી ગયો. હવે એ જ રીતે આપણે જવાબ બી શોધીશું. ચલો અવાજ નહીં. શું કીધું છે? 4 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે? એટલે આપણે 4 થી ઓછા કયા ગુણ આવે? 4 થી ઓછા 4 થી ઓછા કયા આવે? હા બોલો. 3 2 1. પણ એટલે આટલે 4 લેવાનો નથી. આપણે આમાં કેમ 7 લીધો? કેમ કે આમાં 7 કરતા વધુ એટલે 7 પણ લેવાનો હતો. પણ આમાં શું કીધું છે? ડાયરેક્ટ 4 થી ઓછા. તો 4 થી ઓછા 3 ગુણ મેળવેલ વિદ્યાર્થી 3 છે, 2 ગુણ મેળવેલ વિદ્યાર્થી પણ 3 છે અને 1 ગુણ મેળવેલ વિદ્યાર્થી પણ 2 છે. બરાબર. એટલે 3 ને 3 6, 6 ને 2 8 વિદ્યાર્થીઓએ 4 થી ઓછા ગુણ મેળવ્યા છે. એટલે લખી દઈએ 4 થી ઓછા ગુણ 8 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. બરાબર. તો આટલે પ્રશ્ન નંબર 2 નો જવાબ